આજની જય, આજની જય, આજની જય. જય સ્વામિનારાયણ. જય ભાઈ. જય કોણ હાલો મહાપુરાનું. હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિરાજમાન હતા અને દોડો પેટો મસ્તક ઉપર બાંધ્યો હતો. તથા દોડો કે પહેર્યો હતો તથા ઝીણી દોરી કચેડી ઓળી હતી ને હસ્તકમને માળા ફેરવતા હતા અને પોતાના બુખારવિંદની આગળ પરમની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્રીજીમાં બુલાદી પરમ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિભાઈ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો ભગવાન ને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? આ પ્રશ્ન હે શું પ્રશ્ન આવ્યો? ભગવાનનો પહેલા નિશ્ચય હોય છે અને ભજન સ્મરણ કરતો હોય, ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખી અને કેમ સંશય થઈ જાય છે? એમ કારણ કે એને સત્ય શાસ્ત્રની દીશ નથી, સમાગમ નથી. મહારાજે નિશ્ચય કરે, જે મા શેઠે નિશ્ચય કર્યો ને, મહારાજ સર્વોપરી છે, ન્યાલકરણ કરતા આવતા પણ મહારાજનું જરાક મનુષ્ય ચરિત્ર દેખ્યું, એમાંથી આંબો હુકાઈ ગયો. કહો એ સાથી એવું થયું. મહારાજે ભગવાનનું દિવ્ય સ્વરૂપ અને આ પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપ, એ બેયનું જો યથાર્થ જ્ઞાન થયું હોય તો એને કોઈ દિવસ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય જ અને નિશ્ચયમાંથી પડવા વખત આવે જ નહીં. કારણ કે ભગવાનને પામવાનો માર્ગ જ નિર્ગુણ છે. મહારાજે એકાદશીના વચનાવતમાં સમજાયું કે ભગવાન મહારાજ કે ઉઘાડા ફરે પેલા બાવા આવે ને નાગડા બાવા, ત્યારે લોકો શું કે જો હાચા છે તે આ ત્યાગી, આ નિર્ગુણ સ્વરૂપ જુઓ, અને આ તો બધા જો શણગાર કેવા થઈ ગયા. માટે નિર્ગુણ છે એ એમ સમજ્યા તે ઉઘાડા ફરે છે એ નિર્ગુણ. પણ મહારાજે શું સમજાયું કે જો ઉઘાડા ફરવાથી નિર્ગુણ ભાવ હોય અને નિર્ગુણ થવાતું હોય તો આ કૂતરા, ગધેડા, પશુ, ઢોર એ ક્યાં લુગડા પહેરે છે? તો એ બધા નિર્ગુણ સ્વરૂપો નથી? એમ નથી. મહારાજ કે નિર્ગુણ તો એક જ છે, ભગવાન. ભગવાન સિવાય કોઈ નિર્ગુણ છે જ નહીં. અને ભગવાન નિર્ગુણ છે એના સંબંધમાં જે આવે, ભગવાનના સંબંધમાં આ પંચભૂતનો દેહ, પંચ તત્વો આવ્યા. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂતનો દેહ ભગવાને અંગીકાર કર્યો. એ પંચતત્વો દિવ્ય થઈ ગયા. આપણા પંચતત્વો માયિક છે, આપણા પંચતત્વોને આવરણ છે, આપણા પંચતત્વો વિકારવાન છે. પણ ભગવાનના જે તત્વો છે એ નિર્વિકારી છે. મહારાજે મધ્યના હસ્તનામાં સમજાવ્યું છે કે ભગવાનનું ધ્યાન કરવું કે તત્વે સહિત કરવું, તત્વે રહિત સમજવું. ત્યારે મહારાજે એ આપણને ઠપકો આપ્યો કે તત્વે સહિત સમજે તો શું બાદ આવી ગયો, અને તત્વે રહી સમજે તો શિવ નિર્બાદ આવી ગયો. કારણ કે ભગવાન તો દિવ્ય છે, નિર્ગુણ છે. જેમ અગ્નિ હોય એ અગ્નિને જે વસ્તુ સ્પર્શ કરે એ અગ્નિના ભાવને પામી જાય છે. તમે લોઢાનો કટકો અગ્નિ નાખો તો એનો લોઢાનો જે શીતળ ગુણ અને કાળો વર્ણ એ બદલાઈ જાય છે.
અને અગ્નિ રૂપ થઈ જાય છે. તમે એની અંદર કાષ્ટ, છાણું, ગમે તે વસ્તુ મૂકો તોય પણ અગ્નિ પોતાના ભાવને પમાડે છે. એમ છતાં ભગવાન એવી વસ્તુ નિર્ગુણ છે, જીવ છે કે એના સંબંધમાં જે પદાર્થ જળ આવે કે ચૈતન્ય આવે એને નિર્ગુણ ભાવને પમાડી દે છે. તો ભગવાને આ દેહનું ધારણ કર્યું, એ તત્વો ભગવાને ધારણ કર્યા એટલે એ દિવ્ય થઈ ગયા. પછી સર્વ ખલવિદમ બ્રહ્મ એ શ્રુતિ લખી કે ભગવાનનું સંગોપાંગ સ્વરૂપ છે એ નિર્ગુણ છે, દિવ્ય છે, એમાં કોઈ માયાનો ભાવ નથી. અને આપણને માયાનો ભાવ દેખાતો હોય તો નટની માયાની વાત કરી મહારાજે. પંચાળાના હાથનામાં નટની માયાનું દ્રષ્ટાંત દીધું. એમ ભગવાન છે એને જન્મ નથી, કર્મ નથી, એ બધું નથી, નિર્ગુણ સ્વરૂપ જ છે. હાકરનું નારીઓ એમાં ટોપરું નાખવું, કાસલા નાખા, ઉપર સોડિયા નાખા એવું ના હોય. એ તો હાકરનું નારીઓ પેલા રમકડા બનાવે છે ને હાકરના, એમાં કઈ ત્યાગ ભાગ હોય. એમ ભગવાનનું સ્વરૂપ આવું છે. અને એ ભગવાનના સ્વરૂપમાં જે પદાર્થ આવે, જળ આવે, આપણે મહારાજના સંબંધમાં આ લીમડો આવ્યો તો લોકો લીમડાની સાલું ખેડી નાખે. ભગવાનના સંબંધમાં આ થાંભલો આવ્યો એને બાથો ભરે, તો એ બીજા થાંભલાને કેમ નથી ભરતા? પણ એને વિશે જીવ ભાવ આવ્યો. ભગવાનની મોજડી હોય, ચામડાની હોય, પણ આપણે લઈ નાખીએ અડાડીએ, માથે અડાડીએ, છાતી અડાડીએ. સાથી ભગવાનનો સંબંધ છે એટલે નિર્ગુણ છે. આપણું ખવાડું હોય અને આપણે જો અડ્યા હાથ ધોવો પડે. અને ભગવાનનું છે તે મોજડી હોય એના આંખે અડાડી, માથે અડાડી, એ સાંભળે સાયા સાંભળે, પણ ભગવાનનો સંબંધી ના આવ્યો એટલે એ નિર્ગુણ ભાવને પામીશ વસ્તુ. જે આપણે તીરથ કરવા જઈએ છીએ, ભગવાનના પ્રસાદની વસ્તુઓ છે, વડતાલમાં, ગઢડામાં, જે મંદિરોમાં મહારાજના સંબંધવાળી જે પદાર્થો, કોઈ વાસણ હોય, કોઈ કપડું હોય, કોઈ લુગડા હોય, કોઈ ગમે તે વસ્તુ હોય, જે ઝાડ તરે બેઠા એ ઝાડનું લાકડું હંકરે છે લ્યો, પણ દભાણિયા આંબાનું લાકડું લક્ષ્મીવાડીમાં ભરાય ક્ષત્રિય. ત્યારે જો એ સાથી ભરાયું, બીજા આંબાનું બીજા લાકડા કેમ ના ભરાયા? પણ એ ભગવાનના સંબંધનું નિર્ગુણ ભાવને પામેલું. એમ ભગવાનના જોગમાં અને ભગવાનનું સ્વરૂપ જે સંત બન્યા એ નિર્ગુણ સત્ય, ભગવાનનો એકાંતિકપણું, ભગવાનનું પ્રગટપણું છે સત્પુરુષ દ્વારે. અને મહારાજે જેતલપુરનું વચનાવત ચોથું સમજાયું કે મહારાજ કે તમે જેવા જે નિયમ ધર્મ વાળા, જે ભગવાનની નિષ્ઠા વાળા અને ભગવાનના ભાવને પામેલા એવા જે તમે જેવા એકાંતિક શાંત, એ તો તીર્થરૂપ છે. અને જે તળાવમાં, નદીમાં પગ બોળે એ તીર્થ થાય. એવા સંત જે ઝાડ તળે બેસે, ઝાડ પરમપદનું અધિકારી. અને એવા સંત છે એ જ્યાં જ્યાં વિતરણ કરે તીર્થ થાય. અને તમને ભાવે કરીને જે જમાડે એને કોટી યજ્ઞનું ફળ થાય. તમને લુગડું ઓઢાડીને અનંત ઘણું ફળ થાય. એવું મહારાજે જેતલપુરનું વચનાવત મહિમા સમજાવ્યો. કોનો મહિમા? બે સંતની સરખામણી કરી. મહારાજ કે નિશ્ચય બે ને છે. નિશ્ચય મહિમા એક ભગવાનમાં છે, પણ એક નિયમ ધર્મ વાળો છે, એક નિયમ ધર્મ વગરનો. એ બેમાં શું ફેર છે એની સરખામણી આ સાથે જેતલપુરના વચનાવતમાં મહારાજે સમજાવી. માટે સમજત ખબર પડે. માટે ભગવાનને પામવાનો જે માર્ગ તે નિર્ગુણ માર્ગ છે. તે ભગવાનને પામવાનો માર્ગ આ એકાંતિક ધર્મની પરંપરા એ છે તે મહારાજનો સંબંધ છે. મહારાજ કે ઇન્દ્રિયો તકને દાબીને વર્તે, પંચવર્તમાનો ડર રહે, ભગવાન સંબંધી ક્રિયા કરે અને પોતાને અક્ષર બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરતા હોય એવા જે સંત છે એને દેવ જેવા અને મનુષ્ય જેવા ન જાણવા. એ મનુષ્ય જેવા જણાય છે છતાં પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ છે. એમ મહારાજે શૈલાના શરીરના વચનાવતમાં આપણને આ નિર્દેશ આપ્યો છે. તો એવી રીતે ભગવાનની પેઠે સેવા કરવા યોગ સંત છે. એ મહારાજે વડતાલનું 5મું પાસું એના ઉપર સમજાવીને કહ્યું કે મારી
માનસી પૂજા કરે છે, મને થાળ ધરે છે, મને શણગાર કરે છે, મારી આરતી ઉતારે છે, એવી જ રીતે મારી પ્રસાદી કરીને મારા ભેગી મારા ઉત્તમ જે ભક્ત હોય એની સરખી સેવા જે કરે એની હોય જન્મની કસર ટાળી અને આના જન્મે એકાંતિક બનાવું છું. એ મહારાજના વચન છે વડતાલના 5માં. માટે આ ભગવાનના એકાંતિક ધર્મની પરંપરા છે. એ ભગવાનનું સાક્ષાત્કાર પ્રગટપણું હોય અને એ જે વસ્તુ સંબંધમાં આવે એ નિર્ગુણ ભાવને પામે છે, એ દિવ્ય થાય છે. હા, બીજી બધી જગતમાં માયક આકાર ને માયક નામ રૂપ છે. ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે અને ભગવાનના ભાવને પામેલા સત્પુરુષ એ નિર્ગુણ માર્ગ છે. અને એ માર્ગમાંથી જે પડ્યો એ ભગવાનના માર્ગમાંથી પડ્યો. મધનું 28નું વચનાવત સમજાવે મહારાજ. એ છે તે આપણે અહીંથી જવું છે બોટાદ અને હાલ્યા બરવાળા તરફ, એટલે બોટાદ ઢુકડું થતું જાય ને કે શેટું થતું જાય થોડું થોડું. માર્ગ મૂકી દીધો. માર્ગે હોય તો ભલે ઓછું હાલી શકે કે વધારે હાલે, પણ ઓછું વધુ હાલે પણ કામ આવે. પણ માર્ગ જ ફરી ગયો છે તો પછી ગામ ક્યાંથી આવવાનું? ભલે દોડે, જેમ દોડે એમ છેટું થતું જશે એમ કે છે. માટે મહારાજ આપણે આ વચનાવત ભગવાનનું મહારાજ કે શાસ્ત્રમાં કોઈ એવું શાસ્ત્ર નથી કે જેમાં ભગવાનના દિવ્ય સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. અને આ મનુષ્ય સ્વરૂપો ધર્યા ભગવાને રામકૃષ્ણાદિકના વરા, નરસિંહ, પરશુરામ, શ્રીજી મહારાજ અને સતે એના પણ ચરિત્રો મહારાજે શાસ્ત્રોમાં દરેકમાં લખ્યા છે. માટે જો એ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન અને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ભગવાનના સ્વરૂપ, એ સ્વરૂપનું જ્ઞાન જો બેયનું જ્ઞાન આપણને યથાર્થ હોય તો પછી એ નિશ્ચય ટળવાનો વખત આવે નહીં. એ પડવાનો વખત ના આવે. એ લોયાનું 17મું નિંદ્યા સ્તુતિનું વચનાવૃત કે જે સ્તુતિ કરતો હોય એને પાછો નિંદ્યા કરવા લાગે તો પેલો ભગવાનનો મહિમા ગાતો હોય અને પછી પાછો એવો મનુષ્ય ભાવ ભગવાનમાં આવી જાય, અવગુણ ભાવ આવી જાય, એ જીવ પાછો પડે ત્યારે પછી પાછો છે અવજ્ઞા કરવા માંડે, અવગુણ ભાવ ગાવા માંડે. અલૈયા ખાતરનું મહારાજે લખ્યું, મહારાજ કે મારી હોમણ હાકર થઈ ગયો પ્રસાદજી, પણ મારો ગુણ રહ્યો નહીં. જયારે જીવા ખાતરે મારો મૂક્યો ત્યારે અલૈયા ખાતર જાણતા હતા છતાં કીધું નહીં. અને પાછા તો પડ્યા પણ રસ્તામાં બેહે અને જે જાય મહારાજ ભાઈ દર્શને અને મહારાજનો મનુષ્ય ભાવ ગાલે, અવગુણ ગાલે. આ ધંધો આદર્યો ન કે મહારાજની પ્રસાદી હોમણ થઈ ગઈ. જીવા ખાતર કારિયાણીથી મહારાજને પહેલા લઈ જવા, ગઢડા લઈ જવામાં જીવો ખાતર પહેલા અને એમના દરબારમાં ઉતારો અને મહારાજની સેવા અસાધારણ કરી. પણ ઈર્ષાને લઈ, માનને લઈ અને દાદા ખાતર ઉપર ઈર્ષા આવી અને પછી મહારાજને છેવટ મારવા સુધી મારો રાખ્યો અને દાદરામાં રામ ખાતરને ઉભો રાખ્યો કે સ્વામિનારાયણ રાતે 11 વાગે 12 વાગે સંડાસ જવા આવે છે જાજરે જવા, એ વખતે તું માથું કાપી નાખજે, તને 100 વીઘા જમીન આપીશ. આવું કર્યું. જો એ તો સત્ય ભગવાન પુરુષોત્તમ નારાયણ તો સર્વજ્ઞ છે, જાણ જ બધું. પછી સુરા ખાતરને કે સુરા ખાતર આપણે સંડાસે જવું છે, દીવો લ્યો. તાર સુરો ખાતર કે મહારાજ કોઈ દિવસ દીવો માગતા નથી અને આ દીવો કેમ માગે? મારે કે તમે લ્યો તો ખરા, પછી વાત કરજો. દીવો આ લઈને આગળ સુરો ખાતર હાલ્યા તો પેલો રામ ખાતર ઉઘાડી તરવારે ઉભેલા. પછી સુરા ખાતર બહાર કાઢીને મારવા જાય છે. મારા કે મારશો નહીં, એનો વાંક નથી, એને શીખવાડનાર બીજા. હા મહારાજ મને જીવા ખાતર માની ગયો બધો. પણ કહેવાનો હેતુ શું છે કે જીવા ખાતરને આટલો મહિમા હતો અને મહારાજના વિશે હેત હતું, નિષ્ઠા હતી, છતાં પણ એને નિંદા કરવા વખત આવી ગઈ અને મહારાજને મારવા સુધીનું કામ આ કર્યું. તો જો છે ત્યાં આ મનુષ્ય ભાવ આવી ગયો, દેવ ભાવમાં મનુષ્ય ભાવ પાછો આવી ગયો તો ભગવાનનો નિશ્ચય ટળી ગયો. દરબાર અત્યારે એનો કાગડા ઉતર, દાદા ખાતરનો દરબાર ભર્યો પાછો, હજારો માણસો ધૂળ માથે ચડાવે છે, દરબારમાં આરોટે અને દર્શન કરે અને એમના દરબારમાં કાગડા ઉડે. અને આ વચનાવતમાં
જીવા ખાતરના દરબારનું કે જીવા ખાતરનું નામ ના આવ્યું, સાથી ના આવ્યું કે સંબંધ તૂટી ગયો, સંબંધ સાથી તૂટી ગયો કે મનુષ્ય ભાવ આવ્યો, નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ ગયો. માટે મહારાજ આ સમજાવે છે કે પહેલો ભગવાનનો નિશ્ચય હોય, મહિમા હોય, ગુણ ગાતો હોય ને પછી સાથે નિશ્ચય ટળી જાય છે અને મનુષ્ય ભાવ આવી જાય છે એનું શું કારણ છે? તો મહારાજે નિર્દાર સૂચિના વચનાત્માએ પણ સમજાવ્યું છે. એમાંય કીધું કે એક તો દેહનો અનાદર હોય, દળ આત્મનિષ્ઠા હોય, દળ વૈરાગ હોય અને માત્મ જ્ઞાન સહિત ભગવાનનો નિશ્ચય હોય તો એને નિંદા કરવા વખત ન આવે. પણ જો દેહનો અનાદર ન હોય તો આપણે અહીં શું કરવા આવ્યા છીએ? આ તો આ શાસ્ત્રી મહારાજનું હરાજ છે. શાસ્ત્રી મહારાજ સત્ય ચોથના દિવસે અંતર ધ્યાન થયેલા અહીંયા, એના માટે આ શ્રાદ્ધ આપણે કરીએ છીએ. કે થોડો સમયો થઈ ગયો મારા વિશે, એટલે મારા વિશે આવે છે. અને પણ અહીંયા આવ્યા અને આ કર્યા પછી જરા ખરભરામાં, કાર પાણીમાં, પાથરનું ગાદલા ગોદડામાં કાંઈ વાંધો પડ્યો તો છે પાથરૂક અને મનુષ્ય ભાવ આવી જાય. અને તારા આપણે છે અહીંયા શું કરવા આવ્યા? કે આપણા જીવના કલ્યાણ માટે, સ્વામીને રાજી કરવા માટે, મહારાજની ભક્તિ કરવા માટે આવ્યા છીએ. તો પછી આપણે દેહનો આદર હોય તો પછી મનુષ્ય ભાવ આવવાનો છે. માટે દેહનો અનાદર કરવો જોઈએ. આપણે ઘેર વ્યવહારમાં રહીએ છીએ તો વેપારી હોય તો પૂછી જુઓ બોટાદમાં, હા, જયારે દલાલાના તોલ ચાલતા હોય ત્યારે 5 વાગી તો ખાવા ભેગા ન થાય. ગાડા છૂટ્યા હોય ખેડૂતોના 500 ગાડા, 1000 ગાડા, કોઈ ગોળના, ભીલીઓના, કોઈ મગફળીના, કોઈ કપાસના, કોઈ મરચાના, એવા ગાડા છૂટ્યા હોય અને વેપારી દલાલી કરતા હોય, એના તોલ ચાલતા હોય, પછી ખાવાનું ભૂલી જાય છે. તો કલાક 2 કલાક મોડું એ થઈ જાય તો એમાં ભયમાં સમજણો એટલે એનો મનુષ્ય ભાવ આવે છે. અને આ કરીએ જો ઘડી વહેલું મોડું ચેડી મોડું હોય, અહીં બેઠા એને ઉઠાડીને અહીં બેહાઈએ તો એ ચોટી ઉભી થઈ જાય પાછી. હો, હા, તો એ મારા મન ખંડન થઈ જાય. આપણે જો કલ્યાણ લેવા આવ્યા છીએ, કલ્યાણ લેવા આવ્યા હોય ને આ મારે કે ભીમનાથના રાંકા જેવી ગરજ રાખવી પડે તો કલ્યાણ હાથે આવે, નહીં તો કલ્યાણ રેઠું નથી પડ્યું એમ કે છે મહારાજ. એટલે મહારાજને વિશે મનુષ્ય ભાવ ના આવે અને સાથે એક શ્રેણી કે મહારાજનો મહિમા રહે એના માટે આ વાતના મહારાજ જીવ સ્વરૂપની અને મનુષ્ય સ્વરૂપની 2 સ્વરૂપની ભગવાન આપણને આ મહિમા સમજાવે છે. અને એ જો મહિમા આપણા જીવમાં ઉતરે તો એમાં પછી કોઈ દિવસ સ્તુતિ નિંદા કરવા વખત આવે નહીં અને નિશ્ચય આપણો ટળી ન જાય. એટલા માટે આ રીતના મહારાજ સમજાવે. આવી રીતે સતે મહારાજ કે ભગવાન શ્રીજી મહારાજ નિર્ગુણ છે અને એમના જે આ સ્વરૂપો કહેવાય ગુણાતી સ્વામી, ભગવતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, આપણે સાથે સંતો ઘણા છે પણ શાસ્ત્રી મહારાજે ભગવાન જેવું આ કાર્ય કરી અને મહારાજનો અને મહારાજના ભક્તનો મહિમા કેવો ચલાયો કહો. મહારાજ કે ભગવાનના 59નું વચનાવર્ત મધ્યનું પરમ કલ્યાણનું. અને એ વચનાવર્ત મહારાજ સમજાવ્યું કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે. થોડા પુણ્યવાળાને મળતી ભગવાનની સેવા મળી, સંતની સેવા શાસ્ત્રી મહારાજે આપી. તો અને શાસ્ત્રી મહારાજે જોડમાં જોડ સંતોની મૂર્તિઓ પધરાવી. ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી અને આપણે બીજું તો ઘણું પણ મહારાજ વચનાવર્તમાં જેને વાંચ્યા હોય એને ખબર હશે. 5-6 વચનાવર્તની અંદર મહારાજે મૂળજી બ્રહ્મચારીનું મહિમા ગાયો કે મૂળજી બ્રહ્મચારી મહાનિષ્કામ અને એમના હાથની સેવા ગમે બીજા હાથની ન ગમે. મૂળજી બ્રહ્મચારીનો મહિમા અમે સમજીએ અને એ અમારો મહિમા સમજે. અને મૂળજી બ્રહ્મચારીને અમને રાજી કરવાનો ખપ છે તો અમને રાજી કરતા આવડે છે અને અમને જે ન ગમે સ્વભાવે નથી રાખતા. આવી રીતે મહારાજે કેવી પ્રશંસા કરી છે. અને મૂળજી બ્રહ્મચારીને હાથની સેવા ગમે પણ મહારાજની મૂર્તિ બધે આખા આપણા સંપ્રદાયમાં 80-90 મંદિર થયા છે શિખરબંધ, પણ બધા સાથે મદન મોહન, રાધા કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, નરનારાયણ એવા પરોક્ષ ભગવાનના ભક્તોના સ્વરૂપો પધરાયા. પણ મહારાજ કે મધનું 21નું વચનાવ્રત કે જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંત એનો જેવો મહિમા છે એવો જો આ પ્રત્યક્ષ ભગવાન એના સંતનો મહિમા સમજાય તો મુદ્દો હાથ આવ્યો. આ વાર્તા 1 વાર કહીએ સમજો, 1,00,000 વાર કહીએ સમજો, આજ સમજો કે 1,00,000 વર્ષે સમજો પણ સમજે છૂટકો છે. તો પછી કેમ સમજાણું નહીં? તો મહારાજ કે એ તો શાસ્ત્રી મહારાજે
દેશ દેશના માથું મેલી અને આ કાર્ય કર્યું. અને મૂળજી બ્રહ્મચારી 80 મંદિર 90 મંદિરમાં એક સારંગપુરના મંદિરમાં મૂળજી બ્રહ્મચારીની મૂર્તિ શ્રીજી મહારાજની સેવામાં મૂકી દીધી. જ્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એની સેવામાં રાજકાજી બેઠા છે, એમ મહારાજની મૂર્તિ જોડે મૂળજી બ્રહ્મચારીને બેહાડી દીધા. વર્ણીનાથ, વર્ણી કોણ? મૂળજી બ્રહ્મચારી. અને એના નાથ કોણ? સહજાનંદ સ્વામી. આ મહારાજ શાસ્ત્રી મહારાજે કમાલ કામ કર્યું છે અને આપણને એ સેવા આપી છે. માટે જો આપણે મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી જો મહારાજ ને મૂળજી બ્રહ્મચારીની સેવા આરતી સંતો થાર કરે, એ કેવો મોટા આપણા પુણ્ય મોટા છે કહો. એ ભગવાન ને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્ય વાળાને મળે છો. તારે એ સેવા આપણને મળી તારે આપણે બહુ મોટા પુણ્ય વાળા આવીશું ને ભાઈ. અને એમાં જો કઈક આઘું પાછું થાય ને મનુષ્ય ભાવ આવી જાય ને અવગુણ ભાવ આવી જતું, જય સ્વામી નારાયણ કર્યું કાર્યું પાછું પાણીમાં. માટે એ હાથવાનું છે. મારા કે ભગવાન મળ્યા પછી કરવાનું છે જાણપણા રૂપ દરવાજે રહેવું. પછી શું કરવું? સંગ ઓળખવું. પાછું હઠ માન ને ઈર્ષા ન રાખવી. પાછો સંગ ઓળખવો પડે. પાછું જો ના ઓળખાય સંગ તો મારો છે તે ખીસું કાતરી જાય. પાડોશમાં બેઠો હોય, મોટી મોટી વાતો કરે શૌકારના જેવી, અને પછી આપણે ગાફલે રાખીને કાતર મેલે. હો હા, એમ આપણને આપણા પેટમાં પેસી જાય, આપણો થઈ જાય. અને પછી મહારાજનો, શાસ્ત્રી મહારાજનો, ગુણાતી સ્વામીનો જરા મમરો મેલી દે અભાવનો, ત્યારે છે તે આપણું બધું પતન થઈ જાય. માટે એ હાચવવાનું, સંગ હાચવવાનું. ભગવાન મળ્યા પછી શું કરવું? જાણપણારૂપ દરવાજે રહેવું. પછી સંગ ઓળખવો. પછી હઠ માન અને ઈર્ષા ન રાખવી. હઠ ન રાખવી. માન ના હઠ કોને રાખી? ઉમરેઠમાં કેવા પંડ્યા? રૂપરામ ઠાકર. એક પાસે એક ચપટી ખાંડમાં હઠ પકડાઈ જઈ. કે મહારાજના રસ રોટલીની રસોઈ હતી, બધા જમવા બેઠેલા. મહારાજે માગી છે ત્યાં જરા ખાંડ લાવો છો, તો મહારાજ મીઠાનો રિવાજ છે, ખાંડ નથી. એ મહારાજે 3 વાર માગી ન કરી. મહારાજ હકથી જમીન ઉઠી ગયા. પણ પછી અમને પસ્તાવો થયો. ખાંડનું નિયમ લીધું કે આ જિંદગીમાં ખાંડ ખાય હરામ ખાય. પણ પછી જઈ પળ આવે, હા ગઈ પળ ના આવે. પછી એ વાત રહી ગઈ. અને મસ્યાવના ફોઈબા મહારાજને કેટલી સેવાઓ સમય ઉત્સવ કર્યા, પણ છેવટ જતા જતા ઘોડું ગુડાણું. ક્યાં ગુડાણું? કે ફોઈબાને દીકરાની વહુને આંટી હતી. મહારાજ જ્યાં વહુજીએ કહ્યું કે આ મારે ફોઈબા મારી સાથે જયનારાયણ કરતા નથી, તો મહારાજ તમે જે કહો એ હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું, માફી માંગવા તૈયાર છું. અને તમે ફોઈબાને કહો મને જયનારાયણ કરે. એ મહારાજ ભાણા ઉપર બેસ્યા છે. અને પછી ફોઈબાને કહે છે કે આ ભાણા ઉપરથી અમે ભાણું જમીએ ક્યારે? કે તમે આ આંટી મૂકી દો અને તમે જે કહો આ વહુજી પ્રાયશ્ચિત કરવા તૈયાર છે. મહારાજ તમે બધી વાત કરો, પણ એ રાતનું મોઢું મારે જોવું નથી. આમ બોલી ગયા. મહારાજ કે અમે તો આ ભાણા ઉપરથી નહીં જમીએ અને ઉઠી જઈશું. તો મહારાજ તમે ભગવાન છો ભલે. કે મહારાજ ઉઠીને ચાલ્યા, આરામ કર્યું. મચ્છિયાનું પાણી તે પછી મહારાજ મચ્છિયામાં ગયા જ નથી. અને બધા સંતોને કે ચાલો હવે આપણે અહીં જમવું નથી. એમ કરીને સંતો બધું નીકળી ગયા. અને જે આ બધી ફોઈબાએ સેવા કરેલી એ બધાના માથે પાણી ફેરવી નાખ્યું. આખા ગામનું ભૂંડું કર્યું. કારણ કે મહારાજ ગામમાં જાય નહીં તો લોકોને દર્શન ક્યાંથી થાય? તો આ દશા થઈને બેસી જાય. એક હઠમાં હઠ પકડી એટલામાં આંટી ન મૂકી. શું એમાં ભવજીએ જનીએ છે પણ ક્યાંની રહી ગઈ. તારે જો એમ જીવનું બગડી જાય છે. એમ જીવમાં નિશ્ચયનો ઘાટ થઈ જાય છે. એટલે મહારાજ આ વચના આપણે સમજાવે છે. માટે જો આવી રીતે મનુષ્ય ચરિત્ર સમજ્યા હોય જીવમાં, જીવ ભાવમાં તો હવને મહિમા છે. જીવ ભાવ ભગવાન દેખાડે ત્યારે તો રસ્તો જનાર પણ સમજે, કહો બહુ ચમત્કાર બતાવે. પણ મનુષ્ય ભાવ કરે તારે આપણને છે તે ઘોડું ગુડી જાય. કારણ કે ત્યાં ઘણ્યા છે તે જે ભક્ત હોય, મહિમા વાળો હોય, નિષ્ઠા વાળો હોય, એને એ છે તે જીવ ભાવ સમજાય. ન કે ત્યાં કણ્યા બીજાને સમજાય નહીં. એટલા માટે મહારાજ આ વચનાવત આપણને સમજાવે છે. શું કે છે સાંભળો. હરે હા ત્યારે શ્રીજી મહારાજ જાજીવાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, વાહ. એ પ્રશ્ન ઉત્તર અમે કહીએ છીએ જે પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેને વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે. જે ભગવાન કેવા છે,
તો આ ચક્ષુ ઇન્દ્રિય કહીને દિશામાં આવે છે જે યત્કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી. વાહ. અને શ્રવણે કહીને સાંભળવામાં આવે છે જે કાંઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી. અને ત્વચાએ કહીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ જે જેવો એનો સ્પર્શ નથી. અને નાસિકાએ કહીને સૂંઘવામાં આવે છે જે સુગંધ એવો એનો સુગંધ નથી. અને જીહવાએ કહીને વર્ણન કરવામાં આવે એવા પણ ભગવાન નથી. અને મનના સંકલ્પોમાં આવે તેવા નથી. તથા ચિત્તના ચિંતનમાં આવે એવા નથી. તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી. તથા અહંકારે કરીને અહંકરણું ધરાય એવા નથી. જે એ ભગવાનનો હું છું અને એ મારા છે. પછી શું કે જીવ ભાવ નો એ રીતે ઇન્દ્રિયવંતક અને અગોચર એ ભગવાન રહ્યા. અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી. જો આવો મહારાજ રૂપનું વર્ણન કરે છે દેખાતું તો છે નહીં કે તો એમાં આપણે મારે કે જીવ સ્વરૂપ છે એ આ બુદ્ધિએ કરી નિશ્ચય થાય એવા નથી. આ આંખે કરીને દર્શન થાય એવું નથી. એ નિર્ગુણ છે. તો પછી નિરાકાર થયું. પણ ના, મારે કે નિરાકાર નથી, છે સાકાર, પણ દિવ્ય છે. એટલે આપણી દ્રષ્ટિમાં નથી આવતું. જેવી રીતે એક દ્રષ્ટાંત કે જેમ છે તે ભૂત છે એ તો જીવ અધોગતિનો છે. એની ભૂતની યોની સાખી. અને એ ભૂતની યોની છે એનું 100 વર્ષનું આયુ છે. અને એ ભૂતની યોની છે એ મનુષ્ય યોનીથી ઉત્તમ છે પાછી. છતાં પણ એ ભૂત ગમે ત્યાં રહેતું હોય, હવાવાર જગ્યા હોય, ઘર મકાન હોય, ખંડિયર હોય, કોઈ એવા ઠેકાણે ક્યાંક રહેતું હોય, એ આપણી દ્રષ્ટિમાં આવતું. પણ જેને એ ભૂત વર્ગે છે અથવા બીવરાવે છે અથવા એને છે તે દેખાડો દે છે ત્યારે રૂપ દેખાડે છે. ગમે તે રૂપે દર્શન દે, મનુષ્ય રૂપે દે, પશુ રૂપે દે, ગમે તે રૂપ ધરી શકે છે. અને આપણને દેખાતું નથી. અને આ બરવાળામાં ભૂતાવાણિયા છે. બરવાળામાં છે બીજા છૂટક છૂટક ભૂતાવાણિયાની રાત આખી છે. પણ એ ભૂતાવાણિયા સાચી કહેવાય છે કે એ ભૂતની પ્રજા થયેલી છે. ભૂત થકી પ્રજા થયેલી છે એટલે ભૂતા કહેવાય છે. એટલે એ ભૂત એનો દેહ નથી, બાળી મૂક્યો છે. છતાં પણ સૂક્ષ્મ દેહે રહે છે અને આપણને દ્રષ્ટિગોચર થતું નથી. અને જેને વર્ગે એને દ્રષ્ટિગોચર થાય છે. અને આવું કાર્ય સ્થૂળ દેહ ધરીને પણ કરી શકે છે કે પ્રજા ઉત્પન્ન કરી. તો પછી એ ભૂત છે તે આપણી દ્રષ્ટિમાં નથી આવતું અને છતાં સાકાર છે અને દેહ ધરી શકે. તો ભગવાન તો માયા પર છે, અનંત પર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. એને છે તે નિરાકાર કેમ કહી શકાય? એ સાકાર છે ભગવાન, પણ આવી રીતે દિવ્ય સ્વરૂપે છે એટલે આપણી દ્રષ્ટિમાં આવતા નથી. ભગવાન આપણને સંકલ્પ કરે કે મને આ બધાને દર્શન દેવા છે એટલે ભગવાન સ્થૂળ શરીરે દર્શન દે અને સ્થૂળ શરીર ધરી શકે. એવી રીતે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે, દિવ્ય છે, ચૈતન્ય છે. એવું ભગવાનનું જે સ્વરૂપ છે એ અક્ષરધામમાં સદાય માટે બિરાજમાન છે. અને એ ભગવાનનું સ્વરૂપ છે એ જ ભગવાન આ રામકૃષ્ણાદિક રૂપે અવતારો લે છે. ત્યાં ત્યાં પછી મનુષ્ય ભાવ હોય છે. પછી મહારાજે વચનામૃતમાં લખ્યું કે મારું તારું પારકું પોતાનું જે બધા ગુણો દેખાડે છે ભગવાન. છતાં પણ જેને મહિમા છે, નિષ્ઠા છે, નિશ્ચય થયો છે એને એ મનુષ્ય ભાવ દેખાતો નથી. એ પછી મહારાજ આ મનુષ્ય ભાવની વાત પછી કરે છે. પણ આ જીવ સ્વરૂપની મહારાજે વાત કરી કે આવી રીતે ભગવાનનું જીવ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે. એ ભગવાન તે ગમે ત્યાં અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવું રૂપ દેખાડવું ઘટે એવું જે રૂપ દેખાડે છે એવી રીતે બધા કાર્ય કરે છે. અને એવા ભક્તને લાડ લડાવે છે, ભગવાનના ભક્તના મનોરથ પૂરા કરે છે. અને પછી અક્કરડાયા છે. મહારાજે અક્કરડાયાનું વચનાવૃત લખ્યું પણ એટલું કે અક્કરડાયા છે એ ભગવાનના વિશે મનુષ્ય ભાવ પરઠે છે એમ મહારાજે લખ્યું છે. તો એ મહારાજ શું કહે છે સાંભળો. અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી. એને ઉપમા દઈએ. એને કોઈની ઉપમા અપાય એવું નથી. કારણ કે સૂર્યને કોની ઉપમા આપી? તારાની ઉપમા આપી કે ચંદ્રમાની ઉપમા આપી કે સૂર્યને કોની ઉપમા દેવી? સૂર્ય તો એક જ છે. તો એની ઉપમા આપણે ક્યાં નહીં દઈ શકીએ? એમ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એક જ છે. એને ઉપમા કોની દેવી? એ જેવા તો એક જ. એમ શું કહે છે જુઓ. એના જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડ કોઈનો સુગંધ નથી જેની એને ઉપમા દઈએ. એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જેની એને ઉપમા દઈએ.
ભગવાનનો જેવો રસ છે તેવા બ્રહ્માંડનો કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ. અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું આ સ્થાનકમાં બ્રહ્માંડ કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ. જે સપ્તદ્વીપ અને નવખંડમાં જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણી શોભાયુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે તથા લોકાલોક ચરણ વિશે ઘણા સ્થાન છે તથા ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણા સ્થાનક છે. એક મહેલો એક એવું સ્થાનક નથી જે જેની ઉપમા ભગવાનના ધામને દઈએ. ભગવાનનું ધામ એવું છે નિર્ગુણ ચૈતન દિવ્ય કે ત્યાં સ્ત્રી પુરુષનો ભાવ નથી, ત્યાં સૂર્યચંદ્રની ગતિ નથી, કેવળ દિવ્ય ચૈતન અને સત્ય ભગવાનનું ધામ છે. ત્યાં ભગવાનના આકાર ભગવાનના ભક્તોના આકાર બધા દિવ્ય સ્વરૂપે મહારાજના સ્વરૂપે બિરાજમાન છે. અને ત્યાં કણ્યા આ સત્ય મનુષ્યના શરીરમાં સત્ય સ્ત્રી પુરુષનું ચિહ્ન નથી. અને એવું દિવ્ય ધામ છે, નિર્ગુણ ધામ છે, ચૈતન ધામ છે, એવું ભગવાનનું જે દિવ્ય ધામ છે. હવે એવા જે પુરુષોત્તમ નારાયણ દિવ્ય સ્વરૂપ એ ભગવાન સતી આપણે તમારા કોઠામાં ભૂત પ્રવેશ કરે ત્યારે તમને તમારું ભાન રવા દે છે. પછી એને પૂછે ધૂણાવતા શું બોલે કે હું ખમ્યો છું. એ ખમ્યો ક્યાંનો થઈ ગયો? ભૂતે આપણો ભાવ ફેરવી નાખ્યો. ભૂત આપણા કોઠામાં પ્રવેશ પર જેને ભૂત વર્ગે એને જોઈ લેજો, તપાસ કરજો કે શું બોલે છે. એ જય ગુરુદેવ. તો પછી ભગવાન આપણા કોઠામાં પ્રવેશ કરે તો ભગવાન પોતાનો ભાવ ન જણાવે? ભગવાન પોતાના ભાવે ના બોલે, ના વાત કરે? એ વિચાર કરી જુઓ. ભૂત આપણો ભાવ ફેરવી નાખે તો ભગવાન આપણો ભાવ ન ફેરવી નાખે? પછી આપણે જય તો શું કહે મહારાજ સાંભળો. અને એ ભગવાનના સામે છે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહીં. વાહ. જેની એને ઉપમા દઈએ. અને ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દેવાય. હા. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થાય આકાર માત્ર એ સર્વે માઇક છે. હા. પુરુષ ને પ્રકૃતિ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. એમણે અક્ષરધામની દ્રષ્ટિ કરી. અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે. એમાંથી એક પુરુષ ઉઠ્યો તે મૂળ માયા મૂળ પ્રકૃતિ સાથે જોડાણો અને એમાંથી પછી અનંત પ્રધાન પુરુષના જોડલા થયા. અને એ પ્રધાન પુરુષમાંથી આ બધા મહાતત્વો થઈ અને વૈરાટ સ્વરૂપ સર્જાણું એ બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડો સર્જાણા. એમાં સાથે એ ભગવાનના સાથે આગળ એ કોઈ કાંઈ ગણતરીમાં નથી, બધું માઇક છે. અને એક ભગવાન છે. અને ભગવાનના અક્ષરધામમાં મહારાજે મધનાથ 24ના વચનાવૃતમાં એ ચોકા પાટલાનું વચનાવૃત છે. એની અંદર લખ્યું કે મહારાજ કહે છે ભગવાનના જે ભગવાનનું અક્ષરધામ, ભગવાનના પાર્ષદ અને ભગવાન એ સિવાય જે લોક છે, જે લોકના વૈભવ છે, જે લોકના એ દેવ છે, એ બધું એ 4 પ્રકારના પ્રલયમાં કાંઈ રહેતું નથી. નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને ચોથો આત્યંતિક પ્રલય. એ 4 પ્રકારના પ્રલયની વાત મહારાજે અમદાવાદના બીજામાં સમજાવી છે અને ભાગવતની અંદર 12મા સ્કંદમાં સમજાવી છે. એ 4 પ્રકારના પ્રલયમાં પ્રકૃતિ પુરુષનું કાર્ય કઈ રહેતું નથી. એક અક્ષરધામ રહેશે અને અક્ષરધામમાં અક્ષરના ભાવને પામીને મહારાજની સેવામાં જે મુક્તો છે એ રહે. તે સિવાયનું બધું એ ચોથા પ્રલયમાં જ્ઞાન પ્રલયમાં નાશ થઈ જાય છે. જો એ વાત આપણને સમજાય તો આપણું ઘોડું ક્યાંય બંધાય નહીં. જો શું કહે મહારાજ સાંભળો. અને ભગવાન છે તે દિવ્ય છે અને અમાયિક છે. મારી બેન અતિશય વિલક્ષણપણું છે. એને સાદુષપણું કેમ થાય? જેમ મનુષ્યને કહે છે આ માણસ ભેંસ જેવો છે, ચરકડા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે. એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં. કેમ કે મનુષ્ય થકી એ બીજા જે સર્વે જે વિજાતીય છે અને મનુષ્યમાં અતિશય સાદુષ પણ નથી. એની ઉપમા એમ થઈ છે આ
આ જેવું જ છે. મહારાજ કહે છે કે આપણે સાથે મેળો ભરાનો લાખો માણસ ભેગું થયું હોય, લાખો માણસ ભેગું થાય, પણ કોઈનો બ્લોક મળતો આવે, કોઈનું બીબું હરખું આવે, હગા બાપ દીકરો હોય છે તોય નહીં આવતું હોય, હગા ભાઈઓ હોય છે તોય બીબું નહીં આવતું આવે. ભગવાનના ઘેર કેટલા બ્લોક છે, દરેક માણસે અને દરેક આખા બ્લોક જુદો. અને આપણે કારખાના કરે પછી પેલો આ તાળાની બનાવતી કૂંચીઓ બનાવે તો મારી યાર લાગુ થવા માંડી પડે. ઝાંઝી બનાવે પછી કેટલા ખાંચા પાડે નહીં, પછી એના એ ખાંચા આવે લાગુ થઈ જાય, પણ આ તો લાગુ જ ન થાય. ભગવાનનો ઘેર આવો બ્લોક છે. જો મારા કે આ ભગવાન મૂળો બે હરખા જાંડવાના છે, એક હારે જન્મેલા છે પણ દેખાય હરખા, પણ મહારાજ કે જો 5 દાડા એના ભેગા રહી તો ઓળખાઈ જાય કે આ ભગવાન મૂળો, કારણ કે એટલું એમાં સાદરસપણું નથી. તો પછી ભગવાનમાં અને મનુષ્યમાં કેમ સાદરસપણું હોય? પણ એ છે જેમ ભગવાન મૂળાના ભેગા 15 દાડા રહો તાર નોખું પડી જાય કે આ ભગવાન મૂળો. અને તાત્કાલિક નવો જોવે પેલા એ શરત કરી કે આ ભગાના સાથી કે આ 500 પેંડા ખાઈ જાય તો એના સાથે આટલું આપણે સાથે આ શરત કરી. પછી પેલા 200-250 ખાધા, પછી એ કે હું જઈને આવું એમ કરીને પેલા બીજાને મૂળાને મોકલ્યો, પણ પેલા નથી એમ કહીએ નહીં આવ્યો પાછો, પેલો ખાઈ ગયો બીજા અડધા, તો ખબર ના પડી કે આ 2 જણે ખાધા, 1 જણો જ ખાઈ ગયો, એમ જ થયું એને. એટલે શું કહ્યું, એક સજાતી હરખા બીબું, પણ એ 5-10 દાડા રવ ભેગો એટલે પરખી જાય. એમ તમે આપણે બધા મનુષ્ય છીએ, આ બધા આપણે સાધુ છીએ, પણ સ્વામી ભેગા રહીએ 5-15 દાડા એટલે ખબર પડી જાય કે આપણાથી વિજાતી છે. કેમ કે એની રીત જુદી છે, એનામાં જે જીવપણું છે આપણને સમજણ પડી જાય ભેગા રહી તો મહારાજ કહે છે કે મનુષ્યમાં સજાતીપણું નથી તો ભગવાનમાં મનુષ્યમાં સજાતીપણું કેમ હોય? એ તો વિલક્ષણપણું હોય જ, અને વિલક્ષણપણું હોય તે ક્યારે સમજાય કે એના સહેવાસથી. માણસ જોઈએ વસીને અને હોનું જોઈએ ઘસીને. હોનાની પરીક્ષા કરવી હોય ત્યારે શું કરવું પડે? કસોટી ઉપર નાખવું પડે, એના ઉપર આમ લહરકા કરે તે પાછો એ ભૂમિઓ જોઈએ હોની, આપણને તો લીટાની ખબર ના પડે હો પાછી. હા, એ છે કસોટી ઉપર નાખે હોનું એટલે ખબર પડી જાય કે 12 વલ્લું છે, 14 વલ્લું છે, 15 વલ્લું છે, એની પરીક્ષા પડી જાય. એમ હોનું જોઈએ ઘસીને, માણસ જોઈએ વસીને. વસીને એટલે શું? સહેવાસ. એમના સહેવાસમાં રહીએ તો સાથે ખબર પડે. અત્યારે આપણે સાથે શાસ્ત્રી મહારાજ સાથે અંતર્ધ્યાન થયા અને જોગી બાપા પણ અંતર્ધ્યાન થયા, પણ એમના સ્વરૂપ પ્રમુખ સ્વામી જેવા વિચાર છે. તમે 5-15 દાડા હારે ફરી જુઓ પછી ખબર પડે કે ક્યાં મનું છે, તો તમને ખબર પડે કે આ સાથે આપણામાં આમનામાં કંઈક ફેર છે, આમનામાં કંઈક દિવ્યતા છે ખરી. એમ સાથે ખબર પડી જાય. મનુષ્ય સજાતી મનુષ્ય જેવા આપણા જેવા જ દેખાય. એ આ સાથે હાજા માદા ઘરે જોઈને અત્યારે ઓપરેશન કરાયું મુંબઈમાં છે, પછી તારે એ સાથે મનુષ્ય જેવા ભાવ દેખાય છે, પણ એ મનુષ્ય જેવા નથી. એમાં કંઈક વિજાતીપણું છે, એમાં કંઈક દિવ્યતા છે, તો જ આ કાર્ય થાય. આપણે એમ આકર્ષણ થઈ શકે, ને કે આકર્ષણ થાય નહીં. આપણા પાસે કોઈ માખી આવતી નથી. અને એમના પાસે શી ખબર, મારા કે મીઠાનો કાંકરો હોય તો માખી, મચ્છર, કીડી મકોડી કોઈ આવે, ઢુકડું ના આવે, પણ હાકરની કાંકરી પડી હોય તો કીડીઓ આવે, મકોડા આવે, માખીઓ આવે. એમ છે તે એમના ફાયે 1000 લાખો માણસો ખેંચાય, અને આપણા ફાયે કોઈ માખી આવતી નથી. માટે કંઈક વિજાતીપણું છે, કંઈક દિવ્યતા છે. માટે બુદ્ધિવાળો હોય એને મહારાજ કે ખબર પડે. ગબડગડ ને તો બધું હરખું લાગે એમ કે સાંભળો. હા, એની ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય સજાતી છે, તેની વિશે સાદુષપણું અત્યંત છે નહીં. જુઓ ને, આ ભગવો મૂળો સરખા કહેવાય છે, પણ જ્યાં દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય છે. અને આ મૂળો મારે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? માટે મનુષ્યમાં પણ અતિ સાદુષપણું નથી. તો માઈ કમાઈ સાદુષપણું કેમ આવે? જેની ઉપમા ભગવાન ને દઈએ, ભગવાન ના ધામ ને દઈએ. કાર્ય ભગવાન છે, ઇન્દ્રિયો અંતઃકરણ ને અગોચર છે, એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે. એ ભગવાન જયારે જીવને પોતાનું દર્શન દેવાને નહીં છે
ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર ટકા પોતાના અક્ષરધામ ને વિશે રહ્યા છે. અને ભગવાન મહારાજા ધીરાજ છે. અને દિવ્ય રૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેને યુક્ત છે. ને અનંત કોટી બ્રહ્માંડ ના પતિ છે. જેમાં આ લોકમાં કોઈ તો મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપના બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય, અને સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રિલોકના રાજ્યને કરતો હોય. જેમ અર્જુન હતા એને એ દેહ કરીને સ્વર્ગ વિશે ઇન્દ્રાસન ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા તથા નહુસ રાજા પણ ઇન્દ્ર થયો હતો. એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતરી થાય નહીં, એ તો અસંખ્ય છે. તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતરી થાય નહીં. અને જે ગામ ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય, અને જે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતરીમાં આવે નહીં. એવી ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજા ધીરાજ છે. જુઓ મહારાજ નો મહિમા કેવો કીધો કે આ આપણે ગામ છે, આ ભાવનગર છે, જામનગર છે, આપણું હિન્દુસ્તાન નો દિલ્હીની ગાદી છે, એના રાજા છે. હવે એને આ ભરતખંડ ની અંદર ગામડા 1,00,000 2 લાખ જે હોય એ ગામડા, અને એ ગામડાની ના સરપંચો અને તલાટીઓ મામલતદારો અમલદારો બધા એ પછી અરજી કરે કે અમારા ગામમાં એકવાર પધારો તો અમે અમારાથી બનશે તમારી સેવા ચાકરી કરશું. હવે એ સાથે એ રાજાનો આપણે મહિમા કેટલો સમજ્યું છે કે એના આટલા ગામડા છે અને આટલો વૈભવ છે. તો ભગવાનના તો ગામડા રૂપી અનંત કોટી બ્રહ્માંડ છે. જે બ્રહ્માંડની પાછી સંખ્યા નથી કે એનું દફતર નથી. આપણા ફાયે તો ભગવાન ફાયે છે દફતર વખત છે, પણ આપણા ફાયે તો દફતર છે નહીં. એટલા અનંત કોટી બ્રહ્માંડો છે એવું દરેક શાસ્ત્રમાં આ પ્રમાણ છે. પાછું તમે શાસ્ત્રો વાંચો તો ખબર પડે કે અનંત કોટી બ્રહ્માંડ તે કેવા અનંત કોટી બ્રહ્માંડ કે જેમ સાથે આ સાથે રજકણ ઉડે છે ને આપણા ઘરમાં, એ હેરિયું પડે પેલું ચાંદરણું એમાં દેખાય, એમ એ ચાંદરણામાં જેવી રજકણ દેખાય છે એવી આ ચિદાકાશમાં બ્રહ્માંડો ઉડતા પડે છે. એ બ્રહ્માંડોના રાજા ધીરાજ આ પુરુષોત્તમ નારાયણ છે. એટલે બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ 3 દેવતાઓ છે. કે જેમ ગામમાં તલાટી સરપંચ હોય એમ ગામનું સંચાલન કરતા હોય, એમાં બ્રહ્માંડનું સંચાલન આ 3 દેવ કરે. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પોષણ કરે, અને શંકર ભગવાન નેદ ખોદ કરે. પાછું નેદ ખોદ ના કરો તો ખેતરમાં મોલ પાકે નહીં, ખડ થઈ જાય, ખડ જામી જાય, એટલે એને નેદ ખોદ પણ કરવું પડે. એટલે બ્રહ્મા વિષ્ણુ શિવ 3 દેવતાઓ આ બ્રહ્માંડ ની અંદર મુખ્ય દેવતાઓ છે. એ આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લઈ કર્યા કરે. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડો છે. તે અનંત કોટી બ્રહ્માંડના નાખા બ્રહ્મા વિષ્ણુ શિવ દરેક ગામડાના અધિકારીઓ છે. અને એ બધા પુરુષોત્તમ નારાયણને અરજી કરે છે કે હે ભગવાન, અમારા બ્રહ્માંડમાં એકવાર પધારો તો અમારાથી તમારી જે સેવા ચાકરી બનશે એ સેવા ચાકરી કરશું. એમ સાથે અરજી કરે. એમ અરજી કરતા કરતા આ બ્રહ્માંડનું એક પરાર્ધ કાળ આયુષ જ્યું. એટલે બ્રહ્માના 50 વર્ષ જે પરાર્ધ કાળ, જે પરાર્ધ કાળ એટલે એક પરાર્ધ કાળ જો બ્રહ્માનો. અને આ 1.5 દિવસ ચડ્યો છે. 7મો મનુ છે. 7મો મનુનું અત્યારે રાત ચાલે છે. એ 7મા મનુ 14 મનુ પૂરા થાય એટલે બ્રહ્માની રાત્રિ પડશે, દાડો પૂરો થઈ જશે. પણ એક દાડો 1000 ચોકડીનો, એટલે 1000 ચોકડીના કેટલા દિવસ થાય? 4 અબજ ને 32 કરોડ. 4 અબજ અને 32 કરોડ દિવસ થાય ત્યારે બ્રહ્માનો દિવસ પૂરો થાય. અને પાછી રાત્રિ એટલી એવી સાથે રાત્રિ પડે ત્યારે પછી 10 લોકનો લય થાય છે. એને કલ્પ કહેવામાં આવે છે. એ કલ્પની અંદર આ 10 લોક સાથે નાશ થઈ જાય અને 4 લોક રહેશે. એ 4 લોકમાં સાથે બ્રહ્મા ને રહે, શિવ ને બધા, અને આ 10 લોક નાશ થાય. એવી રીતે આ બ્રહ્માંડના અધિપતિઓ ભગવાનની સ્તુતિ કરે ત્યારે 1.5 દિવસ ચડ્યો, 50 વર્ષ થયા ત્યારે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. આપણને જોગ થઈ ગયો અને તકતકબાજી, આપણે મનુષ્યનો અવતાર આવવો અને ભગવાનનું આ પ્રગટ થવું, એ આપણે તકતકબાજી ત્યારે આપણે આ જોગ ખાધો છે.
આ જોગ થોડા પુણ્ય નથી ખાધો, અનેક જન્મ સુધી આપણે તપ, તીરથ, વ્રત, દાન, યજ્ઞ, યોગ કર્યા હશે ત્યારે આ જોગ મળ્યો છે. અને પછી જો ન સમજાય તો આપણે આ જોગ આ આવેલો અવસર આપણે ગુમાવી બેસી, જો મહિમા ના સમજાય તો. અને જો મહિમા સમજાય તો સત્ય આપણે તક ઝડપી લીજીએ અને આપણા જીવનો મોક્ષ કરી લીજીએ. અને નકર પછી તો સત્ય ફાંફા માર્યા રહી જઈએ અને ભગવાન થઈ અદૃશ્ય કરે. સત્ય એમ મહારાજ કહે છે કે જો ભગવાનનો મહિમા કેટલો છે કે અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ ભગવાન છે અને એના ગામડાની ગણતરી નથી. અને એના બ્રહ્માંડ ભક્તિના જે દેવતાઓ બધા એ ભગવાનની સ્તુતિ કરે છે. માટે સાથે જો ભગવાનનો આવો મહિમા સમજાય તો આપણને ભગવાનમાં મનુષ્ય ભાવ આવે નહીં અને નિશ્ચયમાં કશર પડે નહીં અને નિશ્ચય ટળે નહીં આપણો. એમ કે જુઓ શું કે સાંભળો. અને બ્રહ્માંડ જે ગામ મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવ. જુઓ મહારાજ બોલે છો પાછા હું કહેતો ને કે આ બા સાધુ લઈ મેં આ ખોટું છે. પણ આ જો શ્રીજી મહારાજના વચન છે. શ્રીજી મહારાજ પોતે બોલા છે અને પંચાળાનું પહેલું અને લોયાનું શ્રી બ્રહ્માદિક તો પુરુષોત્તમ નારાયણ આગળ હડતાના રાગ જેવા છે. પીપળની ટેટી બાફી ખાનારા છે. કારણ કે આ સરપંચ આપણા આ ગામના અમારા મુખી પટેલ અને તલાટી ઇન્દિરા આગળ છે ગણતરીમાં બતાવો લ્યો. એમ પુરુષોત્તમ નારાયણ આગળ આ ગામના અમારા મુખી પટેલ અને તલાટી ઇન્દિરા આગળ છે ગણતરીમાં બતાવો લ્યો. એમ પુરુષોત્તમ નારાયણ આગળ આ સાથે પટેલિયા ક્યાંથી ગણતરીમાં હોય બ્રહ્મા વિષ્ણુ શિવે કહો. પણ આપણે તો આ પણ ગામની ભાગોળ ના ભારી હોય એટલે આપણે તો આપણો સરકાર એમ શું કે જુઓ. એક ગામમાં એક પટેલ મોટો હોય જો ગામની સરે પ્રજા આવીને નમે પ્રજા તો એને જ ભગવાન જાણી નમે. હા ને આજ્ઞામાં રહે. આજ્ઞામાં રહે. પટેલ રાજા ને નમે. હા તેમ બ્રહ્માંડ પતિ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ છે. હા તે મોટેરા છે. મોટેરા છે. અને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તે એને ભજે છે. એને ભજે છે. કોઈ બ્રહ્મા ને ભજે છે, કોઈ શિવ ને ભજે છે, કોઈ વિષ્ણુ ને ભજે છે. પણ એ ગામના પટેલિયા ભજે છે. હજુ પુરુષોત્તમ સરકાર ને રાજા ને નથી ભજતું કોઈ. હા એમ કે મારે જુઓ રાજાને ભજશે તારે રાજાના દરબારમાં જવાશે. એમને ક્યાંથી જવાશે પછી કહો હરી આજ્ઞામાં રહે પાછા. બ્રહ્મા, વિષ્ણુ ને શિવ હા તે ભગવાન પુરુષોત્તમ ને ભજે છે. જો આજ્ઞામાં વર્તે છે. આજ્ઞામાં વર્તે તે બ્રહ્માના જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હે ભગવાન કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. આપણે પ્રાર્થના કરીએ ને જેમ ઇન્દિરાજી ને, હે માતાજી એકવાર અમારા ગામમાં પધારો. અરે કોઈ ગામનો પટેલ હોય હા એમ તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે હે મહારાજ, હા એમ હું ગરીબ છું કે તમે મારે ઘેર પધારો. વાહ મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરી. હા તેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ, હા તમે અમને દયા કરીને દર્શન દો જો ને અમારા બ્રહ્માંડમાં પધારો. પધારો. ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહ નું ધારણ કરે છે. હા તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહ નું ધારણ કરે છે હા અને તેવી જ રીતે વર્તે છે. વાહ જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે. હા સદા પશુના દેહ નું ધારણ કરે છે ત્યારે પશુની પેટે જ વર્તે. હા નરસિંહ રૂપ જો કચ્છા અવતાર લીધો, મચ્છા અવતાર લીધો, વરાહ અવતાર લીધો. ત્યારે વરાહ તો વરાહ ની રીતે ફૂફાડા જ મારે. અરે જેમ વરાહરૂપ ભગવાને ધાર્યું જો ત્યારે પૃથ્વીને ખોળી કાઢી. હા સદા હરદેવ રૂપે ગયા ત્યારે ઘોડાની પેટે ફૂફાડા મારવા માંડ્યા. હા સદા મત્સ્ય કચ્છાથી જળ જંતુનો દેહ ધારણ કર્યો. હા ત્યારે જરમોટ ભર્યા પણ પૃથ્વી ઉપર ન ભર્યા. સદા નટી રૂપે થયા ત્યારે સિંહની પેટે વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જયારે સત્યુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવતા હોય ત્યારે ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે. અને તે સત્યુગમાં માણસ મનોવાંఛિત ભોગ
ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમજ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં જે ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવડ આવે. હા, ત્રેતાયુગમાં આ રામચંદ્રજી ભગવાનની આયુષ 13,000 વર્ષ આ લોકમાં રહ્યા. 11,000 વર્ષ તો રાજ કર્યું છે અને રહ્યા તો એ વખતમાં એ આયુષ એવા હતા. અને કૃષ્ણ ભગવાનના સાથે આ કળયુગની શરૂઆતમાં કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા એ વખતમાં આયુષો ઓછા હતા. તો હવા વર્ષ કૃષ્ણ ભગવાન દેહ રાખ્યો. એ વખતમાં હવા વર્ષ 150 વર્ષ બહુમાં બહુ આ પાંડવોને બધા કોઈ 150 વર્ષની એટલું રહ્યા છે. ભીષ્મ પિતા જેવા અને ધર્મરાજા યુધિષ્ઠિર ને બધા કોઈ 150 વર્ષ ને કોઈ હવા વર્ષ ને કોઈ 200 વર્ષ. પણ એ વખતમાં એ આયુષ હતું. અત્યારે 100 ની અંદર છે. 100 વર્ષનું આયુષ કળયુગનું ગણાય છે. પણ 100 વર્ષ તો કોક જાય છે નહીં ઘણા, પણ બાકીના તો કોઈ 50 ને 60 ને 70 ને 80 ને ભાઈ થતી જાય. એમ આયુષ પ્રમાણે ભગવાન પણ દેહ રાખે છે. મહારાજ આ લોકમાં પધાર્યા તો 50 વર્ષ પૂરા ન થયા. 50 વર્ષમાં કઈક ઓછા દિવસ છે અને અંતર્ધ્યાન થઈ ગયા મહારાજ. પણ કાર્ય ભગીરથ કરી નાખ્યું. હરે ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે છે. હા, અને દ્વાપરયુગમાં 1000 વર્ષની આવડતા હોય અને 10,000 હાથીનું બળ માણસમાં હોય. 10,000 હાથીનું બળ હોય. ધૃતરાષ્ટ્રમાં 10,000 હાથીનું બળ હતું કે મારે ભીમસેનને બળવું છે. કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આવા ભીમસેનને મારી નાખવા ચેચીને. પછી બનાવટી કર્યો, કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળા હતા. પછી બનાવટી લોઢાનો ભીમ કર્યો અને ઉભો રાખ્યો કે ધૃતરાષ્ટ્ર આ લેવા ભીમ આવ્યો મળો. કે ભીમને મળવા ગયા તો લોઢાના ભીમને લોચો વારી નાખ્યો. તારે કૃષ્ણ ભગવાન કે હાથ આને ઉભો રાખ્યો તો મારી નાખે જ ને. અરે હે હા એમ. ત્યારે ભગવાનનું પણ એટલું જ બળ અને એટલી જ આવડતા હોય. હા એમ. અને કઈમાં દેહ ધારણ કરી ત્યારે કઈ પ્રમાણે આયુષ્ય અને બળ ભગવાન ધારણ કરે. હા જેમ બાળક ગર્ભમાં આવે હા ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે હા ને બાળ યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે હા. અને મૃત્યુ પામે છે. અરે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યના જેવી ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, સ્થૂળતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારખું, પોતાનું કેટલું બધું ગણાયું કહો. વૈરાગ્ય. આ ભગવાન બધા ગુણ બતાવે. લ્યો મારું તારું પારકું પોતાનું બધું બધા ગુણ બતાવે. છતાં પણ આપણો નિશ્ચય ચડે નહીં. છતાં પણ આપણો મહિમા મહારાજ ન જાય તો આપણે ભગવાનને નિશ્ચય કર્યો. હરે ઇત્યાદિ સ્વભાવ છે. ઇત્યાદિક સ્વભાવ છે. જેમ કેવાલી સર્વે સ્વભાવ મનુષ્ય ભગવાન ધારે ત્યારે તેમાં જાય છે. હા એ મનુષ્ય સ્વરૂપ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે. હા અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે બે રૂપનું જયારે શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો. આ બે સ્વરૂપ નું દિવ્ય સ્વરૂપ અને આ મનુષ્ય સ્વરૂપ બે નું જો આવી રીતે યથાર્થ મહિમા સમજીને જો નિશ્ચય કર્યો હોય તો તેને કોઈ રીતે સંશય થાય નહીં. કોઈ રીતે સંશય ન થાય. હરે અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહ નું ધારણ કરે છે. ત્યારે મનુષ્યના જીવાલ સ્વભાવયુક્ત વર્તતા હોય. પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું છે એમાં કામ છે એ બીજા મનુષ્યના જેવો નથી. તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી. એમાં કાંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાન ના જાણ્યામાં આવે છે. ત્યારે તેને ભગવાન નો નિશ્ચય કરે. જેમ શંકરાચાર્ય શૃંગારસ ની વાર્તા જાણવાની હતી. રાજાના દેહ માં પ્રવેશ કર્યો ત્યારે તે રાજાના જેવા જ શૃંગારાદી ભાવ તે દેહની ચેષ્ટા હતી. આ મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે રાજા હતો, શંકરાચાર્ય હતા. એને પ્રશ્ન પૂછ્યો કોઈ કે શૃંગારસ ની વાર્તા કરો. ત્યારે તો મહાન બાળ યોગી હતા બ્રહ્મચારી. એને શૃંગારસ ની શી ખબર પડે? એટલે એમણે મુદત માગી કે મને 6 મહિનાની મુદત આપો, પછી હું શૃંગારસ ની વાર્તા કરીશ. પછી શંકરાચાર્ય કોઈ રાજાનો દેહ પડવાનો થયો હશે એ વખતે એના દેહ ખોરિયામાં પ્રવેશ કરી દીધો. કે લોકોએ શું જાણ્યું કે રાજા મરી ગયો તો પણ પાછો જીવાયો.
અને હાજા થઈ ગયા. પણ એની રાણી હતી એને સાથે પરખી લીધું, કારણ કે એ રાજાની ચેષ્ટાને જાણે, એની પ્રકૃતિને સ્વભાવને જાણે ભેગી રહેલી. એટલે એની કિંમત કરી કે આ રાજા પાછો જીવ નથી આવ્યો, આમાં બીજાનો પ્રવેશ છે પોખોરિયામાં. એ રાજાની રાણી બુદ્ધિવાળી હતી તો કિંમત કરી દઈ. એમ છતાં જે બુદ્ધિવાળો હોય એ કિંમત કરી શકે કે આ મનુષ્યની ક્રિયા ન હોય, આમાં ભગવાનનો પ્રવેશ છે, આ ભગવાનનું કાર્ય છે, આ ભગવાન કામ કરે છે. કે મનુષ્યનું આ ગજુ નથી, મનુષ્ય કરી શકતો હોય તો બીજો કરી બતાવે એ પ્રમાણે, તો સાથે ખબર પડે એમ. એટલે આ મારા જે દ્રષ્ટાંત આપે. શું કહેજો? પણ તે રાજાની રાણી બુદ્ધિશાળી હતી. તેને એમ જાણીએ મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો. રાજામાં આવો ચમત્કાર, આ બીજો જીવ છે. મારી આ દેહથી કોઈક બીજા જીવે પ્રવેશ કર્યો છે. તે મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન તેને જે દિવ્ય ભાવ જણાય છે, તેને કહીને ભગવાન પણ નિશ્ચય થાય છે. હા, અમે પરમ સ્વામી ભેગા 35 વર્ષથી હતા. 35 વર્ષથી પરમ સ્વામી ભેગા હતા. જે બધા હરખા દેખાતા, પણ આ 10-12 વર્ષથી કેટલો ચમત્કાર વધ્યો છે બતાવો. ત્યાં કેટલો વળી ગયો. એના પરમ સ્વામી અમે ભેગા હતા 35 વર્ષથી, અને આ 10 વર્ષ પાછલા કેટલો ફેર પડી ગયો. કહો, અમે એવા ને એવા ધોયેલા મુરા જેવા રહ્યા, અને 1000 લાખો માણસના કલ્યાણ કરે. એટલે કહો, કરિયર પછી તફાવત નથી, ફેર નથી થયો, નથી સમજાતું આપણને. ના સમજાય તો આપડી બુદ્ધિ બેન મારી ગઈ. હરી ત્યારે તમે કહેશો દિવ્ય ભાવ જાણે મારો, તેને કહીને મનુષ્યને ભગવાન પણ નિશ્ચય થયો. ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે, ઘણા ચમત્કાર બતાવે તો મારે કે તોય પાછા એવા અભાગ્ય જીવ તંત્ર મંત્ર વાળો જાણે છે, નાટક ચિત્ર વાળો જાણે કે આ તો કોઈ બાબરો ભૂત સાજ્યો એમ કે છે, પણ ભગવાન તો નહીં છે એમ. એવા જીવ હોય એને મહિમા ના સમજાય, એ તો કામણ ટુમણા સમજે, તંત્ર મંત્ર વાળા સમજે, એવું સમજી જાય. અરે તો એનું તો એમ છે, હા, આ સૂર્ય છે તેને સર્વશાસ્ત્રમાં કયા છે કે નારાયણ છે. ને જે સૂર્ય મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે, અને નિત્ય તેનું દર્શન મનુષ્ય થાય છે. તોય પણ કલ્યાણ ની પ્રતીતિ નથી આવતી, સાચી નથી આવતી, વિજાતી છે. સૂર્ય નારાયણ અને આપણે વિજાતી છીએ, સજાતી નથી. મારે કે સજાતીમાં મેળ ખાય. પશુ ભેગા થઈ જાય, વાસણા જોઈ લેજો, એમાં બાળક ભેગા થઈ જાય, પણ મોટા નાના વાંધો ના દે. શું સજાતી પણ ના રહ્યું, વિજાતી પણ છે. એમ મારા સમજાવે છે આપણને. શું કહે છે જુઓ? નથી થતો. હવે મારું કલ્યાણ થયું, આ સૂર્યના દર્શને કરીને આપણને પ્રતીતિ નથી આવતી કે હવે મારું કલ્યાણ થયું, કારણ કે સૂર્ય નારાયણ છે, છતાં પણ પ્રતીતિ નથી આવતી. સાથી કે એ વિજાતી છે, આપણે સજાતી નથી. એટલે ભગવાન આપણા જેવા સજાતી થાય છે, મનુષ્ય જેવા, અને પછી આપણા ભેગા રહીને આપણને આ સુખ આપે છે નાના પ્રકારના. હા, મારું કલ્યાણ નિશ્ચય થઈ ગયું. હું કૃતાર્થ થયો છું. હા, અને જે ભગવાન સંત તેમાં તો કઈ પ્રકાશ છે નહીં, એ પ્રકાશ કાંઈ દેખાતો નહીં. દીવો કરી ત્યારે એના દર્શન થાય છે. હા, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. આદમી છે તે પણ સાક્ષાત ભગવાન. હા, કારણ કે ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાત્રિત પ્રાણાપાન સમાયુક્ત પ્રજામ્ય ચતુર્વિધમ. અગ્નિ તો દેવ છે, પણ સ્પર્શ કરવા જાય તો તાંબી લઈ લે. આમ કરવા જાય તો તાંબી લઈ લે. પછી હા, અરે વિજાતી છે. અરે એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી એને કરીને. અને ભગવાનને સંતને દર્શને કરીને થાય છે, પ્રતીતિ આવે છે. તેનું શું કારણ? આપણા આ સત્સંગમાં શાસ્ત્રી મહારાજ નો જેને જોગ છો તે નાનાથી તે મોટા સુધી, નાના બાળક હોય 5-7 વર્ષનું, પણ એને તમે પૂછો તો એ કહી દે છે કે મારું કલ્યાણ શાસ્ત્રી મહારાજ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ રહ્યું છે. એવી પ્રતીતિ આવી ગઈ, એવો નિશ્ચય થઈ ગયો, એવો મહિમા સમજાણો છે નજીવમાં. એટલે એને એમ કે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું છે એમ.
પાછા આવ્યા. તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય કહીને આવ્યા ત્યારે તેના અંગ સમનું સુખ પ્રાપ્ત થયું. વાહ અને કર્ણ રૂપ ઘર ગયો. વાહ. પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે એવા હતો તો અત્યારે આટલું ક્ષેત્ર તો બરી જઈએ તોય તો આપણું કારું મેશ કરી નાખે તડકે રહી છે તો પછી ત્યાં નજીકમાં આવે તો છે ને રહેવાય બારી મેળવે ને બધું. અરે તેવા પ્રકાશે સહિત આયા હોત હા તો કુંતાજી બરી મરમ. ગુંતાજી શું બધું દુનિયા બરી જાત. અરે અને સ્પર્શનું સુખ પણ ન આવે. હા તથા સંતરાજી ચારો પાસે સૂર્ય આવતા હા તે પણ માણસ જેવા જ થઈને આવે. થઈને આવતા. અને જયારે સૂર્ય કુંતાજી પાસે તથા સંતરાજી પાસે આવ્યા ત્યારે તો આકાશમાં નહોતા. નહોતા હતા આકાશમાં હતા અને ત્યાં રહ્યા થતા પોતાના ઈશ્વરીય કરીને મનુષ્ય જેવા દેખાણા. અને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી અને સંતરાજી પાસે આવ્યા. વાહ. અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા તેમ એ ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સહિત જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે. અને એમ જાણીને આ તે શું ભૂત હશે કે શું હશે. માટે ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા તેને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ બિરાજમાન છે. ત્યારે તે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા 9 પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય અને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં અને સુમાન પણ ન પડે. શા માટે? મનુષ્ય મનુષ્ય હેત થાય છે અને સુમાન થાય છે પણ પશુને અને મનુષ્યને હેત સુમાન થતી નથી. અને પશુને પરસ્પર હેત અને સુમાન થાય છે. એમ જે સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહીં તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું માણસ જેવા જ ભગવાન થાય પણ દિવ્ય ભાવ જણાવતા નથી. અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિ પણ થાય. માટે ભક્તને પોતામાં હેત અને સુવાન થાય નહીં તે સારું મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે જયારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખો તે ઉપર પોતાની દ્રષ્ટિ રહે છે. અને છુપાવતે કદાચ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે ત્યારે દિવ્ય ભાવ જણાઈ આવે છે. આપણે આપણા સ્વભાવ ને દબાવ રાખવા પડે પરાણી નકર કોઈ દાડો સ્વભાવ ઝલકાઈ જાય અને ભગવાનને પોતાનું સામર્થ્ય ઈશ્વરને દબાવી રાખવું પડે. એટલું આપણા બનીમાં અવરું ફેર છે. આપણામાં આપણા સાથે સ્વભાવને દબાવી નહીં શકતા અને ભગવાન પોતાના ઈશ્વરીયને દબાવી રાખવું છે નથી દબાવી શકતા પછી અને ઈશ્વરીય દેખાય ત્યારે ભાર પૂરતી સહન કરવા સમર્થ ન થાય એમ કે. અને ક્યારે પોતે પોતાની ઈચ્છા કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા અને પોતાનો દિવ્ય ભાવ આવ્યો તેને કહીને પોતાના ભાવને પૃથ્વી સહન કરવા સમર્થ નથી. તથા અર્જુનને દિવ્ય ભાવ દેખાડ્યો એ પોતાની ઈચ્છાએ દેખાડ્યો પણ જે દિવ્ય ભાવે કરીને અર્જુનને સુખ ન થયું અને બહુ વ્યાકુળ થઈ ગયા. પછી શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું ત્યારે અર્જુનને સુખ થયું ત્યારે કહ્યું છે રસ્તેરમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્તિ સમૃદ્ધ સચિતા પ્રકૃતિમ ગતઃ. માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સારું પડે નહીં તો ન પડે. તે સારું એ ભગવાન મનુષ્યપણે વર્તે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવરું પડે છે. અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મન વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. માટે 2 પ્રકારે ભગવાન અને શાસ્ત્રમાં કહ્યા છે. જે રીતે જેને યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો જરૂર સંશય થાય. અને જે એમ કહે છે કે મેં ભગવાનને જાણ્યા છે અને મને ભગવાનનો નિશ્ચય છે ને જો તે આ વાતને સમજો નથી તો
તો તેનો નિશ્ચય કાચો છે. જીવ ભાવ ને મનુષ્ય ભાવ નું આવે તે સ્વરૂપ જ્ઞાન નથી તો નિશ્ચય હોય તો પછી કાચો, કારણ કે એને જે કાળે નિશ્ચય ટળી જાય. એટલા માટે મારે કે આવી રીતે જો બે સ્વરૂપનું યથાર્થ જ નિશ્ચય જ્ઞાન થયું હોય અને મહિમા સમજાણો હોય પછી નિશ્ચય કર્યો હોય તો પછી એને નિશ્ચય કોઈ દાડો ટળે નહીં. એમ કે જેમ કોઈ પુરુષ શ્લોક શીખ્યો હોય હા તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછે છે તને આ શ્લોક કીર્તન આવડ્યું? ત્યારે કહે છે હા આવડ્યું. હા અને કંઠથી મુખપાત કહી દે કાઢે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તન ને ભૂલી જાય. ત્યારે તે શું જે એને એ જયારે શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો ન હતો. હા કેમ કે મનને કરીને સાક્ષાત્કાર નતો કર્યો તો ભૂલી ગયો. પાછો એ માયા જો આવી રીતે મહિમા સમજી નિશ્ચય કર્યો હોય ન કર્યો હોય તો પાછો ચડી જાય. એમ કે એનો દ્રઢ અભ્યાસ થઈને શ્લોક તથા કીર્તન ચોટી નહોતો ગયો અને કોઈક વાતનો બાળપણામાં એવો અભ્યાસ થયો હોય તો એ યુવાન થાય વૃદ્ધ થાય તો પણ એ વાતનું જયારે કામ પડે ત્યારે સાંભળી આવે છે. જેમ એને ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી શ્રવણ કરીને તેનું મનન કરીને તેનો દ્રઢ અભ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય ખાતો જ નહીં. બીજી વચના અધ્યાય કરનાર પ્રોગ્રામ ઉપાડે. પંચામ ચોથું વચનામૃત